हेलो जय श्री कृष्ण नमस्ते आप सबનું સ્વાગત એક નવા વિડીયોની અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો તો વડોદરા શહેરના 9 લાખની મેદાનની અંદર આવીને ઊભા છે રાજસ્થાની કોટન ફેબ લાગેલું છે તેની નીચેની સાઈડ ઉપર તો અહીંયા આપણે હુડનને લગતી વેરાયટી જોઈશું વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો તમારે ખરીદવાની ઈચ્છા હોય તો તમે અહીંયા આવીને ખરીદદારી કરી શકશો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પાર્કિંગની વ્યવસ્થા તમને આ રીતની જોવા મળવાની છે 2 વ્હીલર હશે તો તમારી પાસેથી 20 રૂપિયા અને 4 વ્હીલર હશે તો તમારી પાસેથી 50 રૂપિયા વસૂલ કરવામાં આવશે આ ગેટ નંબર 3 છે તો આ છે રાજસ્થાની કોટન ફેબ આની અંદરની સાઈડ ઉપર આપણે જઈશું અને જોઈશું હુડનને લગતી જબરજસ્ત ડેકોરેશન વેરાયટી તો અહીંયા તમે ચેર જોઈ શકો છો આ રીતની તમને જોવા મળશે ડિઝાઇનિંગ ચેર જે રાઉન્ડ શેપની અંદર બનેલી છે અને આ રીતની ચેર પણ તમે ચેક કરી શકો છો હુડનની અંદર તમને અહીંયા આજની વિડીયોની અંદર બધી જ વેરાયટી જોવા મળવાની છે અને આ રીતનો ઝૂલા જોડવા માટેનો હિંચકો પણ તમે ચેક કરી શકો છો જબરજસ્ત તમને અહીંયા ઘણી બધી હુડનને લગતી વેરાયટી અલગ અલગ જોવા મળવાની છે તમે અહીંયા ડિઝાઇન ચેક કરીને તમારું મન પસંદ થઈ જાય તેવી અહીંયા ડિઝાઇન તમને જોવા મળવાની છે અહીંયા તમે ખુરશીની ડિઝાઇન ચેક કરી શકો છો તો આ રીતનું વચ્ચેની સાઈડ ઉપર તમને ટેબલ રાખવા માટેનું જોવા મળશે ને આજુબાજુની ખુરશી તમે અહીંયા ચેક કરી શકો છો અને બેસવા માટેનું આ રીતની બેન્ચીસ ટાઈપ બનેલું છે તમે એક વખત આની ડિઝાઇન ચેક કરી લો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાની અહીંયા રાઉન્ડ શેપ આપીને ડિઝાઇન બનેલી છે અને લાઇનિંગની અંદર અહીંયા સાઈડિયા ગોઠવવામાં આવ્યા છે આ બધું જ તમને પોલિશની અંદર કરેલું જોવા મળશે પોલિશવાળું છે અને જે લોખંડની ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને તે તમને હેવી ક્વોલિટીની જોવા મળવાની છે તો એક વખત તમે આ 9 લાખી મેદાન પર આવશો તો જબરજસ્ત તમને અહીંયા કલેક્શન લાગેલું જોવા મળવાનું છે અહીંયા તમે સ્ટેન્ડ જોઈ શકો છો જેની ઉપરની સાઈડ ઉપર તમે અલગ અલગ વેરાયટીનું ગોઠવણ કરીને તમારા ઘરને સુશોભિત કરી શકશો સરસ મજાની હુડનની અંદર તૈયાર કરેલી આ ટોપ છે અને આ રીતની ફૂલદાની જે હુડનની અંદર બનેલી છે ઉપરની સાઈડનું તમે પ્રિન્ટિંગ વર્ક ચેક કરી શકો છો અને આ રીતના સ્ટેન્ડ છે તેની ઉપરની સાઈડની તમને આ રીતનું ટેક્સચર બનેલું જોવા મળશે તો મટીરિયલ ખૂબ જ સારું છે લાકડાની ક્વોલિટી પણ સારી છે અને પોલિશની વાત કરવામાં આવે ને તો તમને ફિટ એન્ડ ફિનિશ જબરજસ્ત જોવા મળવાની છે અહીંયા તમે ચેક કરી લો રાજા મહારાજાઓના જમાનાની અંદર આ રીતના સ્ટેન્ડની ડિઝાઇન જે હોય ને તે તૈયાર થયેલી જોવા મળી રહી છે આ પોલિશવાળું છે અને આ રીતની અંદરની સાઈડ ઉપર તમને ડિઝાઇન બનેલી જોવા મળશે ફૂલદાની ડેકોરેટ આઇટમ છે તમારા ઘરને સુશોભિત કરવી હોય તો તમે અહીંયા આવીને આ રીતની ડેકોરેટ વેરાયટી ખરીદદારી કરી શકો છો આ રીતનું રાઉન્ડ શેપની અંદર તમે ટેબલ પણ જોઈ શકો છો અને આ ચેક કરી લો છે ને જબરજસ્ત ડિઝાઇન ઘણા બધા લાકડાની ગોઠવણ કરીને આને તૈયાર કરવામાં આવ્યું છે ઉપરની સાઈડ ઉપર તમને રાઉન્ડ શેપનો કાચ પણ જોવા મળશે તો તમે અહીંયા ચેક કરી શકો છો આરામ ખુરશી
તો આ બધા બેસવા માટેના ટેબલ છે, રાઉન્ડ શેપની અંદર અને ચોરસ શેપની અંદર જોઈતા હશે તે પણ તમને મળી જશે. આ રીતના પાટલા તમને જોઈતા હશે તે પણ મળવાના છે. તો ફૂલદાની તમે અહીંયા ચેક કરી લો. આ બધું જ તમને હુડનની અંદર બનેલું જોવા મળશે. ફિટ એન્ડ ફિનિશ અને આની થિકનેસ તમે ચેક કરી લો. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેમ બનાવીને સરસ મજાની સાયકલ તૈયાર કરવામાં આવી છે. આની સીટ તમને હુડનની અંદર બનેલી જોવા મળશે. વેરાયટી જોઈને આપણું દિલ ખુશ થઈ જાય અને લેવાનું પણ મન થાય. અહીંયા તમે ચેક કરી લો. અને અહીંયા તમે સરસ મજાના નાના ખાટલા, આવી વેરાયટી તમને ભાગ્યે જોવા મળે. દરેક જગ્યા ઉપર જોવા ના મળે. તમારું નસીબ હોય તો તમને આ રીતનું બધું હુડનનું સ્ટ્રક્ચર બનેલું જોવા મળે. હવે હું તમને જૂના જમાનાનું ગાડું પણ બતાવી દઉં. બળદ ગાડું. આ રીતના કન્ટેનર પણ તમને જોવા મળશે હુડનની અંદર બનેલા. કિચનનો સામાન તમને અહીંયા જોવા મળી જવાનો છે. વેલણ છે, ચોપિંગ બોર્ડ છે, કન્ટેનર છે. ટેલિફોન. તો દોસ્તો, તમારે ખરીદવાની ઈચ્છા હોય હુડનની અંદર તો તમે અહીંયા આવીને ખરીદદારી કરી શકો છો. તો આ રીતના હુડનની અંદર બનેલા બોક્સ પણ તમને જોવા મળશે. પેટી. અહીંયા તમે ચેક કરી શકો છો સંદૂક અને હુડનની અંદર બનેલા મિરર. અહીંયા તમે ચેક કરી શકો છો ઘડિયાળ. સરસ મજાની ડિઝાઇનથી ઘડિયાળને પણ સજાવવામાં આવ્યા છે. મુખવાસ રાખવા માટેનું કન્ટેનર. હવે આ કન્ટેનરની ઉપર તમે જે કલાકૃતિ છે ને તે એક વખત ચેક કરી લો. આ પોલિશવાળું છે અને આને કલાકૃતિ કરીને સજાવવામાં આવ્યું છે. તો આ રીતના તમને જોવા મળશે મુખવાસ ભરવા માટેનું કન્ટેનર. મુખવાસ ભરવાના કન્ટેનર છે. આ મોટું કન્ટેનર છે, આ નાનું છે, જેની ઉપરની સાઈડ ઉપર તમને કાચ પણ લાગેલો જોવા મળશે. અહીંયા તમે ચેક કરી લો નાનું કન્ટેનર. અહીંયા તમે જોઈ શકો છો પાણી આપવા માટેની ટ્રે, તે પણ હુડનની અંદર. નાની લઈને મોટી ટ્રે તમને જોવા મળશે હુડનમાં. લંબચોરસ છે અને અહીંયા તમે જોઈ શકો છો. તો અલગ અલગ સાઇઝની અંદર અહીંયા તમને હુડનની અંદર બનેલી ટ્રે જોવા મળશે.
તો બાળકો એન્જોય કરી શકે તે રીતની અહીંયા તમને કાર અને ટોપ પણ જોવા મળશે તે હોળાની અંદર બનેલી. તો આ રીતના મહારાજાઓના જમાનાની અંદર જે રીતે ડિઝાઇન તૈયાર કરવામાં આવતી ને તે રીતે ડિઝાઇન તૈયાર કરી છે અને સરસ મજાના સોફા સેટ બનાવ્યા છે. સોફા સેટ સાથે તમને ખુરશી પણ જોવા મળશે. તો તમે અહીંયા જોઈ શકો છો આ રીતનો રાઉન્ડ શેપની અંદર દાદર બનેલો છે. તો તમે અહીંયા આવશો તો ઘરને સજાવટ માટેની વેરાયટી તમને અહીંયાથી મળી જશે. અહીંયા આવીને તમને અફસોસ નહીં થાય કે મને ઘરની અંદર સજાવટ માટેની વેરાયટી ન મળી. સોફા સેટથી લઈને ખુરશી, ફૂલદાની અને કિચનની અંદર થોડુંક ઘણું ઉપયોગમાં આવતી તેવી વેરાયટી પણ જોવા મળશે. હિંચકા પણ જોવા મળશે. આરામદાયક તમને ખુરશી પણ જોવા મળી જવાની છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરા શહેરના નવલખી મેદાનમાં આવીને આપણે હોળાને લગતી ડેકોરેટ આઇટમ જોઈ. સંપૂર્ણ વિગત જો તમને પસંદ આવી હોય તો તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકશો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.